ફ્રેન્ડ્સ, આજે હું તમારી સાથે શેર કરવા જઈ રહી છું દક્ષિણ ગુજરાતની પ્રખ્યાત રેસીપી પાણીપુડા, કે તમે પાણી પુડલા પણ એને કહી શકો. ચોખાના લોટમાંથી બનતા આ પુડલા બનાવવા માટે કઈ કઈ બાબતોનું ખાસ ધ્યાન રાખવું, ચોખાનો લોટ કયા પ્રકારનો લેવો, તાવડીનું ટેમ્પરેચર કેટલું હોવું જોઈએ, બધું તમને વિગતવાર હું આ વિડીયોમાં જણાવીશ. તો ફ્રેન્ડ્સ, મારી ચેનલને તમે હજી સુધી સબસ્ક્રાઇબ નથી કરી તો જલ્દીથી સબસ્ક્રાઇબ કરી દેજો અને પાસે આવેલા બેલ આઇકનને ક્લિક કરી દો, જેથી મારી બધી અવનવી રેસીપીના નોટિફિકેશન તમને સમયસર મળતા રહે. આ પાણીપુડા બનાવવા માટે ચોખાનો લોટ, પાણી અને થોડું અમથું તેલ, એ સિવાય બીજી કોઈ પણ વસ્તુની જરૂર પડતી નથી. હવે સૌથી મહત્વનું એ છે કે ચોખાનો લોટ કયા પ્રકારનો હોવો જોઈએ. તો લીસો ઝીણો ચોખાના લોટથી આ પૂડા નથી બનતા, પણ એના માટે સાધારણ કરકરો એવો ચોખાનો લોટ જોઈએ છે. અને આ પુડલા નવા ચોખાના લોટમાંથી બનતા હોય છે. નવા ઉતરેલા ચોખામાં ચીકાશ વધારે પડતી હોય છે અને આ ચોખાના લોટમાંથી જ સરસ પુડલા બને છે. તો અહીં મેં 1 કપ લોટ લીધો છે અને એને ચાળી લીધો છે. તમે જોઈ શકો છો એમ આ પ્રકારનો કરકરો લોટ આપણને જોઈશે. બસ, તો હવે કરવાનું કશું નથી, એમાં પાણી ઉમેરી લોટને બાંધવાનો છે. પણ આ લોટને કઈ રીતે બાંધવો એ પણ મહત્વનું છે, કારણ કે એનું આપણે લમ્સ ફ્રી એટલે કે ગાંઠા વગરનું બેટર તૈયાર કરવાનું હોય છે. તો 1 સામટું પાણી એમાં ઉમેરવામાં નથી આવતું. હવે અહીં મેં 1 કપ ભરીને પાણી લીધું છે અને આ લોટ હાથ વડે જ બાંધવામાં આવે છે, જેથી ગાંઠા વગરનું બેટર તૈયાર થાય છે. તો જે કપથી લોટ લીધો હતો એ જ કપ ભરીને પાણી લીધું છે. તો થોડું થોડું કરીને 1 આખો કપ પાણી ઉમેરી દીધા પછી લોટને સરસ રીતે મસળવાનો છે. એની અંદરના બધા લમ્સ દૂર થાય ત્યાં સુધી એને મસળીને બાંધવાનો છે. આટલું થઈ જાય ત્યાર પછી ફરી 1 કપ ભરીને મેં પાણી લીધું છે અને એમાંથી થોડું થોડું પાણી મિક્સ કરીને ફરીથી લોટને હવે ઢીલો કરવાનો છે. સારા પૂડા બનાવવા માટે જરૂરી છે કે લોટનું બેટર ન વધારે પડતું કઠણ કે ન વધારે પડતું ઢીલું, એ પ્રકારનું હોવું જોઈએ. એટલે એકદમ પ્રમાણસરની કન્સિસ્ટન્સી વાળું બેટર હશે તો જ તમારા પુડલા સારા ઉતરશે. તો અત્યારે મેં 1.5 કપ એમાં પાણી ઉમેર્યું છે અને આ પ્રકારની પોરિંગ કન્સિસ્ટન્સી વાળું બેટર તૈયાર થયું છે. હવે એને ઢાંકીને આપણે 15 થી 20 મિનિટનો રેસ્ટ આપીશું. અને ત્યાં સુધીમાં બીજી બધી વસ્તુઓ જોઈ લઈએ. તો આ પુડલા જાડી લોખંડની તાવડી ઉપર બનાવવામાં આવતા હોય છે. પુડલા માટેની સ્પેશિયલ તાવડી પણ બજારમાં મળતી હોય છે, જે લોકલ માર્કેટમાં નથી મળતી, અમુક જગ્યાએ જ મળતી હોય છે. આ મારી જે તાવડી છે એ પણ પુડલા માટેની નથી, નોર્મલ રોટલી બનાવવા માટેની તાવડી જ મેં અહીં લીધી છે. હવે તાવડી ઉપર તેલ પાથરવા માટે ટ્રેડિશનલી ચમચીનો ઉપયોગ નથી કરવામાં આવતો, પણ આ રીતે રીંગણનું ડીટું કાપી અને એનાથી તેલ તાવડી ઉપર પાથરવામાં આવે છે. તો એના માટે વાડકીમાં તેલ લઈ લીધું છે અને રીંગણનું ડીટું અંદર મૂકી દીધું છે. હવે 20 મિનિટ થઈ ગઈ છે અને બેટરને પણ સરસ રેસ્ટ મળી ગયો છે અને ચમચીથી આ રીતે રેડીને જોઈએ તો બેટર થોડું ઘટ્ટ થયું છે. તો બાકી બચેલા પાણીમાંથી થોડું પાણી ફરીથી આપણે એમાં ઉમેરીશું અને હવે તમે જોઈ શકો છો આ પ્રકારનું પરફેક્ટ કન્સિસ્ટન્સી વાળું બેટર તૈયાર છે. આ રીતે ચમચીની પાછળ જોઈએ તો પાતળું કોટિંગ આવે છે. તો આના કરતાં વધારે પાણી હવે આપણે નથી ઉમેરવાનું. હવે આ પુડલા ધારવાળી વાડકી અથવા સ્ટીલના કપથી મૂકવામાં આવતા હોય છે. તો એ પણ મેં તૈયાર કરી લીધું છે. તાવડી મેં ગરમ થવા માટે મૂકી દીધી હતી. આ એકદમ ઘસીને માંજેલી તાવડી છે. સામાન્ય રીતે ઘસીને માંજેલી તાવડી ઉપર પહેલો પૂળો ખરાબ થતો જ હોય છે, પણ હું જણાવું છું એ રીતે કરશો તો પહેલો પૂળો પણ તમારો એકદમ સરસ જ ઉતરશે. હવે સૌપ્રથમ તો રીંગણના ડીટાથી આખી તાવડી ઉપર સરસ રીતે તેલ અપ્લાય કરી દેવાનું. હવે જે બેટર આપણે તૈયાર કર્યું છે એને વાડકીની મદદથી પહેલાં તો સરસ મિક્સ કરી દેવાનું અને ધીરે રહીને સાચવીને પૂળો પાથરી દેવાનો. હવે પૂળા પાથરતી વખતે ખાસ અગત્યની બાબત એ કે તાવડીનું ટેમ્પરેચર એકદમ નોર્મલ હોવું જોઈએ. એટલે કે તાવડી ન તો વધારે પડતી ગરમ હોવી જોઈએ કે ન એકદમ ઠંડી હોવી જોઈએ. જો એકદમ ગરમ તાવડી હશે તો પૂળો એકદમ ગોળ નહીં બને અને પુડલાનું ખીરું બધું વચ્ચે ભેગું થઈ જશે. અને જો ઠંડી તાવડી હશે તો પુડલામાં સરસ જાળી નહીં પડે. હવે પુડલો મૂક્યાને 1-2 મિનિટ થાય એટલે ફરી પાછું સાઈડ ઉપરથી થોડું થોડું તેલ મૂકી આપવાનું. આ પહેલો પૂળો છે એટલે થોડું વધારે તેલ જોઈશે, પણ બાકીના પૂળા ખૂબ જ ઓછા તેલમાં તૈયાર થઈ જાય છે.
હવે તમે જોઈ શકો છો કે તાવડી સરસ માંજેલી હોવા છતાં પણ પૂળો સરસ રીતે તાવડીથી અલગ થઈ ગયો છે અને સરસ મજાની જાળી પણ એમાં પડી છે. હવે એની સાઈડ ફેરવ્યા પછી બીજી તરફ એને માત્ર અડધી મિનિટ જ રાખવાનો હોય છે, એ તરત જ ચડી જાય છે. અને ત્યાર પછી એને કાણાવાળા વાસણમાં રાખી દેવાનું, જેથી વરાળ નીચેથી નીકળી જાય અને એમાં પાણી નહીં વળે. હવે આ રીતે મેં 2 પૂળા તૈયાર કરી લીધા છે અને હવે તમે જોશો કે પૂળા મૂકતી વખતે તેલ લગાવવાની પણ જરૂર નહીં પડે. હવે બાકીના પૂળા તાવડી ઉપર તેલ લગાવ્યા વગર મૂકવાના છે અને તમે જોશો કે છતાં પણ એ તાવડીથી સરસ રીતે અલગ થઈ જશે. અને હા ફ્રેન્ડ્સ, આ પૂળાના બેટરમાં તમે થોડું મીઠું ઉમેરી શકો છો. બાકી ટ્રેડિશનલી આ પૂળા મોડા જ ખવાય છે. હવે પૂળો ઉપરથી થોડો ડ્રાય થાય એટલે સાઈડ ઉપર તેલ થોડું લગાવવું પડશે અને બસ આટલા જ તેલમાં આ પૂળો સરસ રીતે તાવડીથી છૂટો પડી જાય છે. તમે જોઈ શકો છો કેટલા સરસ જાળીદાર પૂળા તૈયાર થાય છે. આ રીતે 1 કપ ચોખાના લોટમાંથી 7 પુડલા તૈયાર થાય છે. હવે થોડા પુડલા તૈયાર થાય ત્યાર પછી બેટર થોડું ઘટ્ટ થઈ ગયું હોય છે, તો આવા સંજોગોમાં થોડું પાણી એમાં ફરીથી ઉમેરી દેવાનું અને એ રીતે બાકીના પુડલા પણ તૈયાર કરી દેવાના. ફ્રેન્ડ્સ, આ પુડલા રસાવાળા શાક સાથે ખાવાની ખૂબ જ મજા આવે છે. ખાસ કરીને કાંદા બટાકાના અને રીંગણ બટાકાના રસાવાળા શાક સાથે તો ખૂબ જ મજા આવે છે. તો મારી આ રેસીપી અને ઇન્ફોર્મેશન ગમી હોય તો વિડીયોને લાઇક કરજો અને તમારા સર્કલમાં શેર કરજો. તો ફરી મળીશું આવી જ એક નવી રેસીપી સાથે. ત્યાં સુધી મને રજા આપો. આવજો.